રાધે કૃષ્ણ મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમે જાણો જ છો કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે. તો આપણે આ ચાતુર્માસના વ્રત ઉપવાસમાં શ્રીમદ ભાગવદ ગીતાના 18 અધ્યાયનું સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રોજ એક અધ્યાયનું પાઠ કરીશું. આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા અધ્યાયનું પાઠ કરીએ. જો મિત્રો, તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો, એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે. ધન્યવાદ મિત્રો. શ્રી ગણેશાય નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9, રાજવિદ્યા રાજગુહ્ય યોગ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન, તને મારા પ્રત્યે ઈર્ષા ભાવ નથી. હું હવે તને પરમ ગુહ્ય જ્ઞાન અને વિજ્ઞાન પ્રદાન કરીશ, જેને જાણીને તું ભૌતિક અસ્તિત્વના દુઃખોમાંથી મુક્ત થઈ જઈશ. આ જ્ઞાન વિદ્યાઓનો રાજા છે અને સર્વ રહસ્યોમાં સર્વાધિક ગહન છે. તેનું શ્રવણ કરનારને તે પવિત્ર કરે છે. તે પ્રત્યક્ષ અનુભૂત ધર્મ સંમત અભ્યાસ કરવામાં સરળ અને નિત્ય પ્રભાવી છે. હે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરનાર, જે મનુષ્યો આ ધર્મમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી. તેઓ જન્મ અને મૃત્યુના ચક્રમાં માર્ગે આ સંસારમાં પુનઃ પાછા આવે છે. આ સમગ્ર બ્રહ્માંડ મારા દ્વારા મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે. સર્વ જીવો મારામાં નિવાસ કરે છે, પરંતુ હું તેઓનામાં નિવાસ કરતો નથી, અને છતાં જીવો મારામાં નિવાસ કરતા નથી. મારી દિવ્ય શક્તિનું રહસ્ય તો જો. યદ્યપિ હું સર્વ પ્રાણીઓનો સર્જનહાર અને પાલક છું, તથાપિ હું તેમનાથી કે માયિક પ્રકૃતિથી પ્રભાવિત થતો નથી. જેવી રીતે સર્વત્ર પ્રવાહિત પ્રચંડ વાયુ સદા આકાશમાં સ્થિત રહે છે, તેવી રીતે સર્વ પ્રાણીઓ સદૈવ મારામાં તો સ્થિત છે. જ્યારે એક કલ્પ પૂર્ણ થાય છે, ત્યારે અંતે સર્વ જીવો મારી આદિ પ્રકૃત શક્તિમાં વિલીન થઈ જાય છે. અન્ય સૃષ્ટિના પ્રારંભ કાળે હે કુંતી પુત્ર, હું તેમને પુનઃ પ્રગટ કરું છું. પ્રાકૃત શક્તિ પરના આધિપત્યથી હું પુનઃ આ અસંખ્ય રૂપોને તેમની પ્રકૃતિના બાળને અનુરૂપ ઉત્પન્ન કરું છું. હે ધનંજય, આ કર્મોમાંથી કોઈ પણ કર્મ મને બાંધી શકતું નથી. હું તટસ્થ નિરીક્ષક રહીને આ સર્વ ધર્મોથી સદૈવ વિરક્ત રહું છું. હે કુંતી પુત્ર, મારા માર્ગદર્શન હેઠળ કાર્ય કરીને માયિક શક્તિ ચર તેમજ અચર સ્વરૂપોને જીવંત કરે છે. આ કારણથી માયિક જગત એટલે કે સર્જન, સ્થિતિ અને સંહારમાં પરિવર્તન થતા રહે છે. જ્યારે હું મારા સાકાર સ્વરૂપમાં અવતરું છું, ત્યારે મૂઢ લોકો મને ઓળખવા માટે અસમર્થ હોય છે. તેઓ સર્વ પ્રાણીઓના સર્વોપરી સ્વામી તરીકે મારા સ્વરૂપની દિવ્યતાને જાણતા નથી. માયિક શક્તિ દ્વારા મોહગ્રસ્ત થઈને આવા લોકો આસુરી તથા નાસ્તિક દ્રષ્ટિકોણ ગ્રહણ કરે છે. એવી ભ્રમિત અવસ્થામાં તેમના કલ્યાણની આશાઓ નિરર્થક થઈ જાય છે. તેમના સકામ કર્મો વ્યર્થ થઈ જાય છે અને તેમના જ્ઞાનનું સંવર્ધન નિષ્ફળ થઈ જાય છે. હે પાર્થ, પરંતુ તે મહાત્માઓ કે જે મારી દિવ્ય શક્તિનો આશ્રય ગ્રહણ કરે છે, તેઓ મને શ્રી કૃષ્ણને સર્વ સૃષ્ટિના મૂળ સ્વરૂપે જુએ છે. તેઓ તેમના મનને અનન્ય રીતે મારામાં સ્થિત કરીને મારી ભક્તિમાં લીન રહે છે. મારા દિવ્ય મહિમાનું સદૈવ કીર્તન કરતા, દૃઢ નિશ્ચયપૂર્વક પ્રયાસ કરતા અને મને વિનયપૂર્વક નમીને
તેઓ સતત પ્રેમા ભક્તિથી મને ભજે છે. અન્ય મનુષ્યો જ્ઞાન સંવર્ધનના યજ્ઞમાં વ્યસ્ત રહીને અનેક પદ્ધતિથી મને ભજે છે. કેટલાક લોકો મને પોતાનાથી અભિન્ન એકેય ભાવથી જુએ છે, જે તેમનાથી ભિન્ન નથી, જ્યારે અન્ય મને તેમનાથી પૃથક ગણે છે. વળી કેટલાક લોકો મારા બ્રહ્માંડીય સ્વરૂપની અનંત અભિવ્યક્તિઓની આરાધના કરે છે. એ હું જ છું જે વૈદિક કર્મકાંડ છે. હું યજ્ઞ છું અને હું પિતૃઓને અપાતી આહુતિ છું. હું ઔષધિઓ છું અને હું વૈદિક મંત્ર છું. હું ઘી છું, હું અગ્નિ છું અને હું આહુતિનું કર્મ છું. આ વિશ્વનું પિતા પણ હું છું. હું જ માતા, આશ્રયદાતા અને પિતામહ પણ છું. હું પવિત્ર કરનારા જ્ઞાનનો ધ્યેય, પવિત્ર ઓમકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ છું. હું સર્વ પ્રાણીઓનું પરમ લક્ષ્ય છું અને હું તેમનો નિર્વાહક સ્વામી, સાક્ષીધામ, આશ્રય અને મિત્ર પણ છું. હું આદિ, અંત અને સૃષ્ટિનું વિશ્રામ સ્થાન છું. હું અવિનાશી બીજ અને ભંડાર છું. હું જ સૂર્ય તરીકે ઉષ્ણતા પ્રદાન કરું છું અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલ્યું પણ છું. હું જ અમરત્વ છું અને હું સાક્ષાત મૃત્યુ પણ છું. હે અર્જુન, હું ચેતન આત્મા છું અને જડ પદાર્થ પણ છું. જેમને રુચિ વેદોમાં વર્ણિત સકામ કર્મો કરવાની હોય છે, તેઓ કર્મકાંડી યજ્ઞો દ્વારા મારી આરાધના કરે છે. યજ્ઞના અવશેષ રૂપી સોમરસનું પાન કરીને પાપમાંથી શુદ્ધિ મેળવી તેઓ સ્વર્ગલોક જવાની ઈચ્છા રાખે છે. તેમના પુણ્ય કર્મો દ્વારા તેઓ સ્વર્ગના રાજા ઇન્દ્રના લોકમાં જાય છે અને સ્વર્ગીય દેવતાઓ જેવા સુખ ભોગવે છે. જ્યારે તેઓ વિશાળ સ્વર્ગીય સુખો ભોગવી લે છે અને તેમના પુણ્ય કર્મોના ફળ સમાપ્ત થઈ જાય છે, ત્યારે તેઓ પૃથ્વીલોકમાં પાછા ફરે છે. આ પ્રમાણે જેઓ ઇન્દ્રિય સુખોના વિષયોની કામના હેતુ વૈદિક કર્મકાંડનું પાલન કરે છે, તેઓ આ સંસારમાં પુનઃ પુનઃ આવાગમન કરે છે. જેઓ સદૈવ મારું ચિંતન કરે છે અને મારી અનન્ય ભક્તિમાં લીન રહે છે, જેમનું મન સદા મારામાં સ્થિર રહે છે, હું તેમની આવશ્યકતાઓની પૂર્તિ કરું છું, તેમજ તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું. હે કુંતી પુત્ર, તે ભક્તો પણ કે જેઓ શ્રદ્ધાપૂર્વક અન્ય દેવતાઓને પૂજે છે, તેઓ પણ પરોક્ષ રીતે મને જ પૂજે છે, પરંતુ તેઓ આ અનુચિત કરે છે. હું સર્વ યજ્ઞોનો ભોગતા તથા એકમાત્ર સ્વામી છું, પરંતુ જેઓ મારી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી, તેમનો નિશ્ચિતપણે પુનઃજન્મ થાય છે. સ્વર્ગીય દેવતાઓના ઉપાસકો દેવતાઓમાં જન્મ પામે છે, પિતૃઓના ઉપાસકો પિતૃઓ પાસે જાય છે, ભૂત પ્રેતના ઉપાસકો દેવી પ્રેતીઓનીમાં જન્મે છે અને મારા ભક્તો કેવળ મારી પાસે આવે છે. જો કોઈ મનુષ્ય ભક્તિપૂર્વક મને પત્ર, પુષ્પ, ફળ કે જળ પણ અર્પણ કરે છે, તો મારા ભક્ત દ્વારા પ્રેમ તથા શુદ્ધ ચેતના સાથે અર્પિત કરેલ એ સર્વનું હું પ્રસન્નતાપૂર્વક સ્વીકાર કરું છું. હે કુંતી પુત્ર, તું જે કંઈ કરે છે, જે કંઈ ખાય છે, યજ્ઞોમાં જે કંઈ આહુતિ સ્વરૂપે હોમે છે, જે કંઈ તું ઉપહાર તરીકે અર્પે છે અને જે કંઈ તપસ્યા કરે છે, તેમને મને અર્પણ કરવા સ્વરૂપે કર. તારા સર્વ કાર્યોને મને સમર્પિત કરીને તું શુભ અને અશુભ ફળોના બંધનમાંથી મુક્ત થઈ જઈશ. સંન્યાસ યોગ દ્વારા
તારા મનને મારામાં અનુરક્ત કરીને તું મોક્ષ પ્રાપ્ત કરીશ અને મારી પાસે આવીશ. હું સર્વ જીવો પ્રત્યે સમભાવયુક્ત રહું છું. હું ન તો કોઈ પ્રત્યે દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું, પરંતુ જે ભક્તો મારી પ્રેમપૂર્વક ભક્તિ કરે છે તેઓ મારામાં નિવાસ કરે છે અને હું તેમનામાં નિવાસ કરું છું. અતિ ધૃણાસ્પદ કર્મ કરનાર અધમ પણ જો અનન્ય ભાવે મારી ભક્તિ કરે છે તો તેને સાધુ માનવો જોઈએ, કારણ કે તે ઉચિત નિશ્ચયમાં પણ સ્થિત હોય છે. તે શીઘ્ર ધર્મપરાયણ બની જાય છે અને સ્થાયી શાંતિ પ્રાપ્ત કરે છે. હે કુંતી પુત્ર, નિર્ભય થઈને એ ઘોષણા કર કે મારા કોઈ પણ ભક્તનો કદાપી વિનાશ થતો નથી. હે પાર્થ, જે લોકો મારું શરણ ગ્રહણ કરે છે તેમનું કુળ, જાતિ, લિંગ કે જ્ઞાતિ જે પણ હોય, ભલે સમાજે તેને બહિષ્કૃત કર્યો હોય છતાં પણ તે પરમ લક્ષ્યને પ્રાપ્ત કરે છે. તો પછી પુણ્યાત્મા સાધુઓ અને રાજર્ષિઓ વિશે શું કહેવું? તેથી આ ક્ષુણિક તથા દુઃખમય વિશ્વમાં આવીને મારી ભક્તિ પ્રત્યે પરાયણ થાવ. સદૈવ મારો ચિંતન કર, મારો ભક્ત થા, મારી આરાધના કર, તેમજ મને પ્રણામ કર. તારા મન તેમજ શરીરને મને સમર્પિત કરીને તું મારી પાસે આવીશ. ઓમ તત્સદિતિ. શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિતસ્યુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ સંવાદે રાજવિદ્યા રાજગુહ્ય યોગનામ 9મો અધ્યાય. અહીં 9મો અધ્યાય સમાપ્ત થાય છે મિત્રો. ધન્યવાદ.